નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હર ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, હાલમાં જાણીતા એવા ફાઇનાન્શિયલ એનાલિટિકલ સંસ્થા ફિનસોર્ટ્સ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો। દેશભરના રાજ્યોમાં મધ્યમ વર્ગીય નોકરિયાત વર્ગના લોકોનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો અને આ સર્વેનું જે તારણ કાઢવામાં આવ્યું છે એમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા છે। આપણા રાજ્ય માટે સૌથી વધારે ચોંકાવનારું, કારણ કે દેશમાં સૌથી મોંઘું કોસ્ટ ઓફ લિવિંગ આપણા રાજ્યનું છે, કે એટલે કે આપણે સામાન્ય જીવન જીવવા માટે જે ખર્ચ કરીએ છીએ એ સૌથી વધારે ખર્ચ આપણે કરીએ છીએ। આપણને જીવન જીવવું એ સૌથી મોંઘું પડે છે। સરળ શબ્દોમાં જો વાત કરીએ તો દેશના અન્ય રાજ્યોમાં આપણું જીવન એ સૌથી મોંઘું જીવન છે એવું કહીએ તો કંઈ ખોટું નહીં। તો શા કારણે ગુજરાતમાં આટલું બધું મોંઘું, બધી વસ્તુઓ શા કારણે આટલી મોંઘી પડી રહી છે? લોકોને ભાડા ભરવા, ઘરનું જે ભાડું છે અન્ય રાજ્યો કરતાં આપણા ત્યાં સૌથી વધારે છે। આ ઉપરાંત પરિવહન ખર્ચ પણ આપણે ત્યાં સૌથી વધારે છે। ખાવા પીવાની વસ્તુઓના ભાવ તો દિવસે ને દિવસે વધી રહ્યા છે। આજના સમાચાર છે સિંગતેલના ભાવમાં ફરી વધારો થઈ ગયો। તો આ ભાવ વધારો ગુજરાતવાસીઓને શા કારણે આટલું બધું ભોગવવો પડી રહ્યો છે? અને આ ઉપરાંત આપણે ત્યાં ફક્ત ભાવ વધારો થઈ રહ્યો છે, એની સાથે સાથે આપણે ઘણી બધી વસ્તુઓ પાછળ જે પૈસાનો ખર્ચ કરીએ છીએ, ઘણીવાર તો આપણે જોતી ન હોય એવા પણ વસ્તુઓની પાછળ પૈસાનો ખર્ચ વધારે કરીએ છીએ। તો એ શા માટે વધી ગયું છે તે પણ ચર્ચા કરીશું। અને બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે 3 મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા એવા આર્થિક વિશ્લેષક મહેન્દ્રભાઈ ત્રિવેદી છે, સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા કાજલબેન ત્રિવેદી અને વિંગ્સ વિમેન ફાઉન્ડેશનના ફાઉન્ડર છે આપણી સાથે પ્રીતિબેન જોશી। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત મહેન્દ્રભાઈ આપનાથી કરું છું। એક આર્થિક વિશ્લેષક તરીકે આપ આ જે સર્વે આવ્યો છે કે દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં કોસ્ટ ઓફ લિવિંગ સૌથી મોંઘું, આવું કેમ? તમારો આજનો જે સવાલ છે અને જે ટોપિક છે એના માટે પહેલા તો નિર્માણ ન્યૂઝને અભિનંદન કે આજે સમાચાર પેપરમાં પહેલા જ પાને આવેલી વિગતને તમે ચર્ચામાં લઈ લીધી, એના માટે હાર્દિક અભિનંદન। ગુજરાતની અંદર કોસ્ટ ઓફ લિવિંગ જે ફિનસોર્ટે સર્વે કર્યો છે એની સાથે આપણે સંમત થવું જોઈએ, કારણ કે દરેક સામાન્ય પરિવાર એ વસ્તુમાંથી પસાર થઈ રહ્યો છે। જે પેપરમાં આવ્યું છે એ જ લોકો પોતાની જિંદગીમાં અનુભવી રહ્યા છે, એટલે એમાં એ સર્વે ખોટો લાગતો નથી। કારણ એ છે કે ગુજરાત છે ને અન્ય રાજ્યોની સરખામણીમાં આપણે થોડો વિકાસ કરેલો છે એવું તમામના મનમાં પણ છે અને દરેક લોકો જાણે પણ છે કે બીજા રાજ્યમાં આપણે સફર કરીએ, કોઈ કામે જઈએ અથવા મુલાકાત લઈએ ત્યારે ત્યાંની ખાણીપીણી, ત્યાંના રીત રિવાજ, ત્યાંના ખર્ચા, એની કમ્પેરિઝનમાં તુલનામાં આપણે ગુજરાતમાં આવીને જોઈએ તો આપણને એમ લાગે કે ના, આપણે ખરેખર વધારે ખર્ચો કરી રહ્યા છીએ। એટલે એનો મતલબ એવો છે કે આપણે ત્યાં ખર્ચાનું પ્રમાણ વધારે છે। ખાસ કરીને કોસ્ટ ઓફ લિવિંગમાં જે ફેક્ટર ધ્યાનમાં લેવાના હોય, સર્વે કરે ત્યારે એમાં કી પેરામીટર્સ રાખ્યા હોય, તો એ મને એવું લાગે છે કે એમાં ખાસ કરીને ગુજરાતની અંદર સૌથી મોંઘી વસ્તુ હોય તો એ રહેવા માટેની જગ્યા, ખાસ કરીને શહેરી વિસ્તારમાં મકાનનું ભાડું એ સૌથી મોંઘું ફેક્ટર છે। ઘરનું મકાન લે તો પણ એને ઈએમઆઈ ચૂકવવો પડે છે। લોકો 80-90% લોકો એમ કહીએ કે રેન્ટલ ભાડાના મકાનમાં પોતે રહેતા હોય છે। અમદાવાદ, સુરત, વડોદરા એ બધા સિટીની અંદર તમે જુઓ તો સરેરાશ મધ્યમ વર્ગની જે આવક છે એમાંથી મોટા ભાગનો હિસ્સો એના મકાન ભાડામાં જાય છે। એ તદ્દન વાસ્તવિકતા છે, એ બધા સમજી શકે એવું છે। કારણ કે આજે અમદાવાદમાં કે સુરતમાં કે વડોદરામાં તમે 10,000 થી નીચે કોઈ ભાડાનું મકાન છે નહીં। ઇવન અમદાવાદમાં તો બંગલો ભાડે લેવા જાવ તો 40,000 થી 50,000 હોઈ શકે। સારા ફ્લેટ હોય તો એમાં 22-25 ની રેન્જમાં ભાડું ચાલે છે। તો એ માણસની આવક જ 50,000 નો પગાર હોય તો એમાંથી ભાડામાં જ એની 40 થી 50% રકમ જતી રહે। બીજી વાત આવે છે કે પેટ્રોલ, ડીઝલ, પરિવહનનો ખર્ચો, નોકરી કરવા જાય કે કામ ધંધા ઉપર જાય તો રોજિંદુ પોતાનું વાહન હોય, બાઇક હોય કે કાર હોય તો એને ડેઈલી એ જરૂરિયાત છે, એ ખર્ચો વધારે લાગે છે। બીજું કે એના કિલોમીટર પણ કામ કરવાની જગ્યા અને પોતાનું નિવાસ સ્થાન એ બે વચ્ચે ઘણું અંતર હોય છે, એટલે પેટ્રોલ ડીઝલ એ બીજા નંબરે આવે છે। પછી જોઈએ તો ફોનનું રિચાર્જ, ટેલિફોન ભાડું, પેટ્રોલ ડીઝલ તો છે ને છે જ, એ સિવાય ગણો
તો રોજિંદી મોંઘવારી એમને અમદાવાદમાં સૌથી વધારે હોય છે. કારણ એ છે કે હવે સિટી એરિયામાં સામાન્ય કામ કરાવવું હોય તો કારીગર એના નિદાનના ડોક્ટર પૈસા લે, એની જેમ પેલા ભાવ કહી દે છે કે ભાઈ તમારે ત્યાં આવવાના 200 રૂપિયા થશે, 500 રૂપિયા થશે, જેવો એરિયા એ પ્રમાણે એ પૈસા લે છે. પછી જે વસ્તુ રિપેર કરવાની હોય એનો ખર્ચો અલગ. તો ખાણીપીણી, દેખાદેખી, મકાન ભાડું, પેટ્રોલ ડીઝલ, ટેલિફોન બિલ, અને એનીથી આગળની વાત કરું તો એ છે લાઇટ બિલ. કારણ કે આજે ગરમી એટલી બધી વધી ગઈ છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો ગુજરાતના તમામ શહેરોમાં ગ્લોબલ વોર્મિંગ અને ઇફેક્ટ આપણે ઉનાળામાં જોઈ, અને એના રિઝલ્ટ તરીકે આ વખતે જે અનિયમિત અને ખૂબ ભારે વર્ષા પડી એ પણ આપણે જાણીએ છીએ. તો મતલબ એ છે કે બીજા રાજ્ય કરતા આપણા રાજ્યમાં દેખાદેખી પણ છે, અને મકાન ભાડું પણ છે, ઊંચા લાઇટ બિલ અને ટેલિફોનના ખર્ચા છે. આ બધું જોતા ગુજરાત અન્ય રાજ્યોની કમ્પેરિઝનમાં ખર્ચામાં આગળ છે. એટલે એનો મતલબ એવો છે કે આપણું રાજ્ય સૌથી મોંઘું છે. ગુજરાતી લોકો સસ્તી વસ્તુ લેતા નથી અને કોઈને નબળી વસ્તુ જોઈતી નથી. કદાચ આવક ટૂંકી પડે તો એટલું બધું બેન્કિંગમાં લોન ઇઝીલી અવેલેબલ છે, લોન કે લઈને પણ પોતાના શોખ પૂરા કરે છે. અને રજા પડી હોય 2 દિવસ 4 દિવસ તો એને આઉટિંગ કરવું જ છે, એને ફરવા જવું જ છે, ફેમિલીને લઈ જ જવું છે. આ પ્રકારની માનસિકતા ગુજરાતમાં સૌથી વધારે છે. બીજા નંબરે જોઈએ તો મહારાષ્ટ્ર આવે છે. એ રીતે આપણે કર્મવાદ એને જે સર્વે કર્યો છે તો ત્રિપુરા, મેઘાલય અને ખાસ કરીને હિમાલય ક્ષેત્રમાં એમાં કે જ્યાં જીવનની જરૂરિયાતો ઓછી છે, આવકો ઓછી છે, લોકો સાદાઈથી રહી શકે છે, એટલે ત્યાં સામાન્ય પરિવારનો ખર્ચો પ્રમાણમાં ઓછો છે, અને ગુજરાતમાં સૌથી વધારે છે. એ થાય કે આપણે ત્યાં કોસ્ટ ઓફ લિવિંગ તો આટલું બધું વધારે છે, પરંતુ શું આવક એટલી છે ખરા? આટલી જો મહિને 46,000 રૂપિયા તમને જીવવા માટે જરૂરી હોય તો આવી તો મોસ્ટલી મધ્યમ વર્ગીય પરિવારને તો ઘણીવાર આટલી ઇન્કમ હોતી પણ નથી મહિને. તો આ તો આ મેનેજ કઈ રીતે થઈ રહ્યું છે? ખર્ચો વધી રહ્યો છે, આવક જો વધતી નથી તો મેનેજ કઈ રીતે થઈ રહ્યું છે? 45,000 એક ઘરનો ખર્ચો છે. ઘરમાં 4 થી 5 વ્યક્તિઓ હોય છે, એટલે જેટલા પણ છે એટલા બધાને હવે કમાવું પડે એ હવે જરૂરિયાત થઈ ગઈ છે, નેસેસિટી છે. મતલબ એ જે 60 પણ એમને જવું પડે. અને હું જઉં છું તો હું જોઉં પણ છું કે બધા સિક્યુરિટીમાં પણ 60 પ્લસના જે લોકો છે એ નોકરી કરતા હોય છે, કારણ કે કોળામાં પૂરું નથી થતું. પહેલા બચત થતી હતી, પહેલા કરકસર થતી હતી, બરાબર. અને ક્યારેક ક્યારેક જરૂર પડે તો કંજુસાઈ પણ કરી લેતા હતા આપણા વડવાઓ. પણ હવે એ બધી વસ્તુઓ નથી. સામેવાળા ગાડી લઈને આવ્યા છે તો આપણે પણ ગાડી લેવી જોઈએ. સામેવાળે વાત કરવા ગયા છે 6 મહિને તો આપણે પણ જવું જોઈએ, જવું જ પડે એવું થઈ ગયું છે. પહેલા સ્ત્રીઓ જે છે ને એ બચાવતી હતી, પણ અત્યારે તો સમોવડી બનતી જાય છે, એટલે એવું કે મારે પોતાની પર્સનલ લાઈફ પણ હોય, એટલે મારે પણ ખર્ચા એના પોતાના પર્સનલ ખર્ચા પણ થતા. આ બધી વસ્તુઓ બને છે. સાથે સાથે બને છે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની, સ્ટાન્ડર્ડ ઓફ એજ્યુકેશન પણ થઈ ગયું છે. સૌથી વધારે ખર્ચાઓ જે છે એ સ્કૂલની ફીમાં જાય છે, ટ્યુશનમાં જાય છે, એ લોકોને લેવા મૂકવામાં જાય છે, અને એ બાળકના એસાઇનમેન્ટ ના ખર્ચા જે છે, એના પ્રોજેક્ટ ઉપર જે ખર્ચા છે, બાળકને સારું ભણાવવું છે તો સારું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આપવું પડશે. એ સાયકલ ઉપર જતા બાળક પણ સમય કે મમ્મી તું એક્ટિવા લઈને લેવા નહીં આવતી, એને પપ્પાની ગાડી લઈને આવશે. આ બધી વસ્તુઓ પણ થાય છે, અને આ બધી વસ્તુ બહુ નજીકથી જોવાય છે. જયારે છોકરાઓ કોલેજમાંથી સ્કૂલ મતલબ ક્યાંય નોકરી માટે જાય તો એ લોકો 10-15 કંઈ શીખવા માટે નહીં, એઝ અ ટ્રેનિંગ તરીકે નહીં, પણ અમને તો મિનિમમ 25-30 હજાર રૂપિયા હોય છે. અમારો મહિનાનો ખર્ચો 1,000 રૂપિયા છે. હું જયારે મારી કંપનીમાં ઇન્ટરવ્યુ લેતી હોય તો એ બાળકો ઇનસેલ્ફ એવું કહે કે મારે ખર્ચો જે છે એ 1,000 રૂપિયા છે. મતલબ એક કોલેજનો છોકરો 1,000 રૂપિયા ખર્ચો કરી લે એટલે મહિનાના 30,000 રૂપિયા થાય, અને 30,000માં આપણા જેવા વ્યક્તિઓ ઘર ચલાવી લે અને 5,000ની બચત પણ કરી લેતા. પણ અત્યારે એવું કઈ છે નહીં. રહી વાત મોંઘવારી ઉપર સર્વાઈવ કરવાની, તો દૂધના ભાવ જે છે ને દર ત્રીજે મહિને વધે છે. આપણે એના પર ફોકસ નથી કરતા. જો સરેરાશ કરવામાં આવે વર્ષનો તો 8 થી 10 રૂપિયાનો વધારો જે છે એ આપણે જો પહેલા 2 રૂપિયા ઘટાડે, પછી 3 રૂપિયા વધારે, પાછા 1.5 રૂપિયા ઘટાડે, પાછા 2.5 રૂપિયા વધારે. તો આ આપણે કહું છે ને કેલ્ક્યુલેશન આપણે જોઈએ છે, આપણને દેખાય છે.
રહી વાત શાકભાજી, પેટ્રોલ, વીજળીના ભાવ વધી રહ્યા છે. તમને ખબર જ હશે, તમારા પેપરની અંદર, લાઇટ બિલની અંદર ક્યારે કયા એક્સ્ટ્રા ચાર્જીસ લાગી જાય છે, જે ફિક્સ ચાર્જીસ છે. કોઈ પણ હવે મતલબ નોર્મલ રિક્ષામાં પણ તમારે જવું છે તો તમે જો મિનિમમ ભાડું 30 રૂપિયા 40 રૂપિયા થઈ જશે. કોઈને અહીંયાથી અહીંયા જો કાં તો તમે પગ તોડતા જાઓ અથવા તો તમારે 40 રૂપિયા ખર્ચવાની શક્તિ હોય તો જાઓ. અત્યારે ઓલા, ઉબેર બધા કમ્ફર્ટ ઝોન માંથી બહાર નથી આવતા. કોઈએ મહેનત નથી કરી અને ઈઝી કેવું મળી જાય છે. આપણે લોકો જે છે હવે તમે જોવા જાઓ કે આપણે કામ નથી કરતા, આપણા બધાના ઘરે કામવાળા છે, ઘણા બધાના ઘરે રસોઈવાળા પણ છે, ઘણા બધાના ઘરે ડ્રાઈવર પણ છે, પણ આ બધા જ જે છે ને પરપ્રાંતિયો હોય છે. 60 to 70% લોકો પરપ્રાંતિય છે. પરપ્રાંતિયોને જગ્યા આપી છે એટલે આપણે અહીંયા જે વસ્તી જે છે એ ગીચ થતી જાય છે. એ લોકો એમનું સર્વાઈવ કરી લે છે, પણ આપણે આપણું સર્વાઈવ કરવા માટે એને આપણે ડબલ મહેનત કરવી પડે છે, વધુ કામ કરવું પડે છે, ઓવર ટાઈમ કરવો પડે છે. એ બધી વસ્તુઓને જે છે અને પછી આપણે કહીએ છીએ કે આપણે થાકી ગઈએ છીએ. આપણે સમય આપણા પરિવારને નથી આપી શકતા એટલે આપણે 2-3 મહિના આપણા પરિવારને છે ને ક્યાંય ફરવા લઈ જવો પડે છે. પણ જો ઓન ટાઈમ પણ જો સમય આપતા હોય, વીકેન્ડમાં આપતા હોય, ઘરે રહીએ, ગાર્ડનમાં લઈ જઈએ, કોઈના ઘરે લઈ જઈએ અથવા કોઈ પિકનિક, નાની મોટી પિકનિક કરીએ, તો હું એવું માનું છું કે 10-3 મહિને જે મોટા $1,00,000-1.5 લાખ ખર્ચા થાય છે ને એ બચી જાય. પણ આ બધી વસ્તુઓ જે છે એ સમજવાની, કેલ્ક્યુલેશનની છે. આ લોંગ ટર્મ પર ઇફેક્ટ કરતી હોય છે. અને અત્યારે જયારે પેપરમાં આપણે આવી ગયા, ગુજરાત છાપરે ચડી ગયું કે ભાઈ આપણે મોંઘવારીની અંદર જે છે કોસ્ટ ઓફ લિવિંગ વધી ગયું છે, ત્યારે આપણને સમજાય છે કે યસ, આપણે આ સીમાને પણ પાર કરી ચૂક્યા છે. એટલે ઘણી બધી વસ્તુઓ જે છે એ સમયની સાથે બદલવી હોય, પણ હવે લોકોએ કરકસર કરવાનું, બચત કરવાનું અને દેખાદેખી કરવાનું વધુ શરૂ કરી દેવું છે, બચત કરવાની ઓછી કરવી છે. પરિણામે આ બધી વસ્તુઓ જે છે એનો જન્મ થયો છે. મોંઘવારી અને કોસ્ટ ઓફ લિવિંગ જે વધી છે એનું કારણ હું માનું છું ત્યાં સુધી આ મેન છે. વધે એટલે એનો એક મતલબ એ પણ તમે કાઢી શકો કે એનો મતલબ એમ કે તમે ખર્ચો કરી રહ્યા છો તો આવક પણ હશે, પરંતુ શું હકીકતમાં આવી પરિસ્થિતિ છે ખરા કે કોસ્ટ ઓફ લિવિંગ વધી રહ્યો છે અને સાથે સાથે આવક પણ વધી રહી હોય તો બધું બેલેન્સ થાય? પણ શું આપણે ત્યાં ગુજરાતમાં આવી પરિસ્થિતિ છે? અને સાથે સાથે આની લાંબા ગાળે અસર કોસ્ટ ઓફ લિવિંગ, કારણ કે આ અત્યારે વધેલી છે એ તો છે જ, પરંતુ એવા કોઈ આસાર નથી કે આ ઘટશે, આ દિવસે ને દિવસે વધવાનું જ છે. તો આની લાંબા ગાળે કેવી અસર પડશે કોઈ વ્યક્તિ ઉપર અને આ સમાજ ઉપર? એમાં મોંઘવારી જે વધે છે, મોંઘવારીનું 20 ચક્ર દિવસે ને દિવસે વધતું જાય છે. માણસોને એટલી આવક નથી હોતી, એની સામે એટલું લોકો જાવક કરતા હોય છે. અને સૌથી મોટું એનું પરિબળ છે એક તો દેખાદેખી. અને જેમ કે અતિવૃષ્ટિ છે, દુકાળ પડે છે, તો એના હિસાબે અનાજના ને એના પણ ભાવ વધે છે. એટલે સીધી અસર બધા જ ક્ષેત્રો પર વધતી હોય છે એની. અને એની સામે એટલી આપણી આવક નથી હોતી. જેમ કે ગેસના સિલિન્ડર છે, બાળકોની ફીસ છે, ટ્યુશન ફીસ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, કે જેની ખૂબ જ ખર્ચો વધી જતો હોય છે ને એટલી આવક નથી હોતી. જેના કારણે સૌથી મોટું પરિબળ એ જ છે કે આવકની સામે આપણે જાવક પણ એ જ રીતે કરવી પડે છે. તો એ દેખાદેખીના હિસાબે કે જેમ કે આણે આટલા મેરેજમાં આટલો ખર્ચો કર્યો તો મારે પણ કરવો પડશે, આણે આટલો વ્યવહાર કર્યો તો સામે મારે પણ એટલો જ વ્યવહાર કરવો પડશે. આ જે દેખાદેખી છે એક સૌથી મોટું પરિબળ છે કે જેને પહેલા આપણે આપણાથી જ આપણે એને અંકુશમાં લાવવો જોઈએ, ઘરથી જ. છે કે આવક એટલી નથી એટલે હવે સરળતાથી લોન મળી જાય છે એટલે લોકો એના ભરોસે જીવી રહ્યા છે. અને દર બીજી વ્યક્તિ હું માનું છું કે આજે ઈએમઆઈ ભરતો જ હશે કોઈ પણ એવી વસ્તુ માટે કે જે કદાચ એને એટલી બધી જરૂરી પણ નથી, પણ એમ તો એના ઈએમઆઈ ભરતો હશે. એટલે આજે આખું ચક્ર થઈ ગયું છે. એ લાંબા ગાળે આ લોકો પર, રાજ્યના લોકો પર કઈ રીતે પરિસ્થિતિ પડશે, સામાજિક પરિસ્થિતિઓ કઈ રીતે બગડશે? મને એવું લાગે છે તમારા એક સેન્ટેન્સ, એક વાક્ય બહુ મહત્વના છે. એટલી બધી આવક ગુજરાતમાં લોકોની છે નહીં. કારણ એ છે કે ગવર્મેન્ટની જે આઉટસોર્સની પોલિસી છે અથવા તો રેગ્યુલર જોબ નથી, એ તો નક્કર વાસ્તવિકતા છે, એને કોઈ નકારી શકે એમ છે નહીં. બીજી વાત એ છે કે લોકો સુખી થવું છે ને થયા છે એવું દેખાડવા માંગે છે અને એના હિસાબે ખર્ચા કરે છે, દેખાદેખીમાં કરે છે. અને કાજલ મેડમની વાત સાથે હું સંમત છું કે એજ્યુકેશન પાછળ પણ બધા જ પરિવાર પુષ્કળ ખર્ચો કરે છે. એ મા બાપની આવક ઓછી હોય છતાં એમ વિચારે કે મારા સનને કે ડોટરને હું સારામાં સારી સ્કૂલમાં ભણાવું જેથી એનું ભવિષ્ય બને.
પણ હકીકતમાં એ છે કે નવી શિક્ષણ નીતિ ને જૂની શિક્ષણ નીતિ, નવી પદ્ધતિ ને નવી તરાહ આ બધું કરતા કરતા એજ્યુકેશન એટલું બધું બગાડી નાખ્યું છે, એ અલગ વિષય છે ચર્ચાનો. પરંતુ સામાન્ય પરિવારના મોટા ભાગની આવક એને છોકરાને લેવા મૂકવાના વાહન છે, એની ફી છે, એના પુસ્તકો છે, સ્ટેશનરી છે, સ્કૂલમાં કરાવવામાં આવતા ખર્ચા છે, એ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એના કોસ્ટ ઓફ લિવિંગમાં આ વસ્તુ પણ એક કમ્પોનન્ટ એવો છે કે જે ખરેખર બહુ વધારે છે. અને છતાં મા બાપ એવું ગર્વ લે છે કે મેં તો હું XYZ સ્કૂલમાં મારા બાબુ ભણે છે, પણ ત્યાં એની કરતા બીજી સ્કૂલમાં પણ એ શિક્ષણ સારું હોઈ શકે છે એ માનવા આપણે તૈયાર નથી. અને હવે તો મોટા ભાગે એનું ખાનગીકરણ થઈ જ ચૂક્યું છે. તો પ્રાઇમરી થી માંડીને KG થી માંડીને કોલેજ સુધી એ જે સંસ્થાઓ ચાલે છે એ કમાય છે અને મા બાપ હોંશે હોંશે પૈસા ખર્ચે છે. તો હકીકત એ છે કે ગુજરાતમાં લોકોની આવક એટલી બધી નથી, પરંતુ ખર્ચા વધ્યા છે અને ખર્ચનું પ્રમાણ વધ્યું છે એટલા માટે ગુજરાત સૌથી મોંઘું છે એવું આજે આ સર્વેમાં સાબિત થાય છે. બીજી વસ્તુ એ છે કે ગુજરાતી લોકો નબળી વસ્તુને ચલાવતા નથી, એને સુપર વસ્તુ જોઈએ છે, સુપર એટમોસ્ફિયર જોઈએ છે, ખાવા પીવાનું પોતાની સ્ટાઇલનું જોઈએ છે, એને એનો પરિવારના છોકરાઓના કપડા છે, ઉજવણી છે, તહેવાર છે, ફરવું છે, તો એની બધી જે પસંદગી છે બહુ ઊંચી છે. અને એવી માનસિકતા બીજા રાજ્યમાં રહેતા સામાન્ય પરિવારોમાં હોતી નથી. એટલા માટે તો આપણે એમ કહી શકીએ કે ગુજરાતના પરિવારો મોટા ભાગે દેવામાં ડૂબેલા છે. એ નક્કર હકીકત છે. કોઈને એજ્યુકેશન લોન હોય તો કોઈને હાઉસિંગ લોન હોય તો કોઈને ગોલ્ડ લોન લીધી હોય એ હોય, કોઈને કોઈ લોન નીચે ગુજરાતીઓ છે ને એટલા માટે જે પ્રાઇવેટ વ્યાજખોરો ઉપર સરકારે ડ્રાઈવ ચલાવી હતી અને એ લોકો બહુ પરેશાન કરતા હતા તો એને માટે રાહત આપી હતી. તો હકીકતમાં આપણે દેવા આધારિત આપણો વિકાસ છે, બચત આધારિત આપણો વિકાસ ઓછો છે. આપણે વિકસિત થઈએ છીએ પણ એની જે કિંમત ચૂકવીએ છીએ ને એ આવનારી પેઢીને આપણે કશું આપી નહીં શકીએ. આપણી પાસે એવી બચત હશે નહીં કે એવી સંપત્તિ હશે નહીં, કારણ કે કોસ્ટ ઓફ લિવિંગમાં જ આપણે 50% આસપાસ આપણું જે આવક છે જતી રહેશે. ને બીજી પરિસ્થિતિ એક કાજલબેન, જે સામાજિક અસર આની પડવાની છે. એક તો આપણે પૈસા ભેગા નથી કરતા એટલે લાંબા સમયમાં એ પ્રોબ્લેમ આવશે. કોઈ પરિસ્થિતિ આપણે ત્યાં હમણાં જ કોઈ અહેવાલ હતો મેં વાંચ્યું કે આપણે દેવાદાર બનવા માટે ફક્ત એક હોસ્પિટલનો ધક્કો ખાવાના દૂર છીએ. જો કોઈ એવો હોસ્પિટલનો ખર્ચો આવી ગયો એટલે એ પરિવાર દેવાદાર બને એ હકીકત છે. એક તો એવી પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ, બીજું સાથે આ જીવન જીવતા અને એક માનસિકતા જે આપણામાં આવી ગઈ છે કે જિંદગી ના મિલેગી દોબારા વાળી વિચારધારામાં આપણે જીવીએ છીએ કે અત્યારે ખર્ચો કરી લઈએ અને આ લાઈફ છે, કાલે ખબર નહીં શું થાય, એટલે એવું વિચારીને આપણે પૈસા ભેગા નથી કરતા. આનું લાંબા ગાળે જ્યારે પૈસાની જરૂરત પડશે ત્યારે પછી ડિપ્રેશનમાં આવશે. એટલે આ જે એ કેટલી ખરાબ પડશે સામાજિક અસર કે એ લોકો ડિપ્રેશનમાં આવી જાય, દુઃખમાં આવી જશે, ત્યારે એ પરિસ્થિતિનું થોડું વિશ્લેષણ. આર્થિક રીતે તો ઠીક, પરંતુ સામાજિક રીતે આ કેટલું બગાડશે? તમે કીધું ને, હું આ ટોપિક પર આવતી કે મેડિકલ એક્સપેન્સીસ ઉપર કોઈ વાત નથી કરતું. મેડિકલ એક્સપેન્સીસ બહુ જ મોંઘા છે અને 5 માંથી કુછ ને 3 લોકો છે ને માનસિક પીડાતા હોય છે કોઈને કોઈ રીતે. મેન્ટલી જે છે એ ડિસ્ટર્બ હોય, ઘરમાં હોઈ શકે, ઓફિસના કામથી હોઈ શકે, બાળકોના લીધે હોઈ શકે, અથવા તો એમના પર પ્રેશર હોય પૈસા કમાવાનું ને હોઈ શકે. એ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વ્યસન ઉપર પણ આપણે લોકો વળ્યા છીએ. વ્યસનની ઉપર આપણે બહુ જ લોકો છે અત્યારે ડ્રિંક કરવું, સિગરેટ પીવી કે પછી અત્યારે તો ડ્રગ્સ નું પણ અત્યારે ગુજરાતની અંદર એન્ટર થઈ ચુક્યું છે. તો એના ઉપર જે છે યુવાનો ઉપરનું ફોકસ એ લોકોનું વધી ગયું છે. આપણે એના ઉપર વાત કરીએ. આ બધી જ વસ્તુઓ છે લાંબે ગાળે શરીરને અને મગજને બંનેને અસર કરે છે અને આપણા ખીચાઓ ખાલી કરે છે, અલગ વસ્તુ છે. અત્યારે જે આપણે શોખ સમજીએ છીએ એ આદતમાં પરિવર્તન થઈ જાય છે અને એ આદત પછી છૂટતી નથી અને છેલ્લે આપણે કાં તો દવાખાને દોડા કરવા પડે છે અથવા તો એ લેતા એ ત્યાંથી દ્રવ્યો લેતા કોઈ નુકસાન થાય, ઝઘડો થઈ જાય, એક્સિડન્ટ થાય, મારપીટ થઈ જાય તો આપણે વકીલ અને કોર્ટના અને પોલીસના ચક્કર કાઢતા પણ થઈ જાય છે. એટલે સામાજિક રીતે પણ આપણે જે છે વ્યવસ્થા બગાડી રહ્યા છીએ. સારા લોકો જે છે એ સમજશે, પણ અત્યારનું જે યુવા ધન છે, યુવા પેઢી છે, જેના ઉપર આખા દેશનો કારભાર છે, એ લોકોને જે સમજવામાં મને લાગે છે કે વાર લાગે છે. કારણ કે જ્યારે પણ તમે જુઓ ત્યારે યુવાધનની આપણે વાત કરીએ છીએ, પણ યુવાધન શું કરે છે
એમને પોતાને અત્યારે હાલમાં ખબર નથી અને એના પ્રતાપે એ લોકો પણ ડિપ્રેશનમાં છે. એમની મેન્ટલ સ્ટ્રેસ તમે જોવો તો કદાચ એમનું એક્ઝામિન થાય ને તો હું એવું માનું છું કે 50% લોકો જે છે, દીકરા દીકરીઓ જે છે એ કઈ ને કઈ રીતે સ્ટ્રેસમાં છે. ભણવાના લીધે સ્ટ્રેસમાં નહીં હોય, પણ કોઈ ફેસ્ટિવલ આવે છે અને એની અંદર પેરેન્ટ્સે કઈ પૈસા નથી આપ્યા અને અમારે ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરવું છે, આજે તો 31st છે, પાર્ટી કરવી જ પડે, ફ્રેન્ડશિપ ડે છે તો પાર્ટી કરવી જ પડે, કોઈને ગિફ્ટ આપવી જ પડે. તમે જોવો તો ખરા કે કેટલા કેફેઝ વધ્યા છે, લોકો ફ્રી છે વાતો કરવા માટે લોકોને, અને પછી લોકો કહે છે કે અમને નોકરી નથી મળતી, પણ તમે નોકરી માટેનો પ્રયાસ જ નથી કર્યો. તમે કેફેમાં બેસીને તમે રીલ્સ જ જોવો છો અને તમે રીલ્સ જ બનાવો છો. તમે કદાચ ચીનના કોઈ રીલ જોયું હશે તો ત્યાં કુંફુ ને કરાટે શીખે છે અને આપણી જે લોકો છે એ કમર મટકાવે છે. આ યુવા ઘર ખાડે જઈ રહ્યું છે. પણ આના ઉપર આપણે ચર્ચા નથી કરતા, આપણે મોંઘવારી, કારણ કે નેટ તો આના માટે જ યુઝ થાય છે ને. 2 GB લોકો નેટ યુઝ કરે છે ને તો પણ એમ કહે છે કે યાર સાંજ પડે કે અમારા પાસે 4 કલાક 10 વાગ્યા પછી નેટ નથી હોતું, હવે બીજું નેટ આવે પછી વાપરશું. તો એ પણ તો નુકસાન છે. બાળકને 2 GB, કયા મહિનામાં 2 GB નતું વપરાતું, અત્યારે એક દિવસમાં 2 GB 2.5 GB લોકો વાપરે છે. સમજવાની વાત છે કે યુવાધનને એટલું એવું શું ભણી લે છે, કેટલી આવે છે લોકોને, કોઈ એવા નથી. આપણે ગુજરાતમાં આઈપીએસ ને જે છે એ લોકો નીકળતા નથી. આઈએસ આઈપીએસ આપણા ઓછા છે. એ બધા તો જે છે એ તમે જો તો દિલ્હી જાઓ, યુપી, બિહાર, ઝારખંડ, તો ત્યાંના આઈએસ આઈપીએસ હોય છે જે અહીંયા આવીને આપણને સેવા આપે છે. તો આપણે ક્યાં છીએ આપણે જોવાની જરૂર છે. આપણા પૈસા એ સાચા રસ્તે જાય છે એ માતા પિતાને ખબર છે, પણ બાળકો એનું શું કરે છે. મોંઘવારી એમને નથી નડવાની, મોંઘવારી એમને જ નડવાનું છે, પણ એ અત્યારે આપણે આપણા ચર્ચાનો વિષય કરીએ. પણ ભણવા માટેનું જેટલો ખર્ચો થાય છે એટલો જ કોસ્ટ ઓફ લિવિંગ નો છે. બીમારી કોઈ આવી જશે તો પણ એક્સિડેન્ટલ પોલિસી, કારણ કે એક્સિડન્ટ વધારે થાય છે આપણે ત્યાં, જો કદાચ જોવા જઈએ તો આપણે તથ્ય બધા કેસીસ આપણે જોઈએ જ છે. તો બધી જ વસ્તુ સમજવાની અને વિચારવાની છે. આપણે પશ્ચિમ સંસ્કૃતિ તરફ ભાગી રહ્યા છે. ત્યાં જેવું છે એવું જ આપણે અહીંયા કરવા માંગીએ છીએ અને એને જ ઇમ્પ્લિમેન્ટ કરવાના ચક્કરમાં આપણે ખાડે જઈ રહ્યા છીએ. હું આવું સમજુ. કરવાનું શું આપણે આ પરિસ્થિતિમાં? એક આઈડિયલ લાઈફસ્ટાઈલ કોઈ પરિવારની કેવી હોવી જોઈએ આ વધતી મોંઘવારી વચ્ચે? જો એમને લાંબા ગાળાનું સુખ જોઈએ છે, લાંબા ગાળાનું વ્યવસ્થિત જીવન જોઈએ છે, તો અત્યારની આઈડિયલ લાઈફસ્ટાઈલ કોઈ પણ વ્યક્તિની કેવા પ્રકારની હોવી જોઈએ? સૌથી પહેલા તો એક સિમ્પલ લાઈફસ્ટાઈલ આપણી હોવી જોઈએ. દેખાદેખી સૌથી પહેલા આપણે બંધ કરી દેવી જોઈએ કે મેં આને સામે આટલો ખર્ચો કર્યો છે તો હું પણ કરું, આની પાસે ગાડી છે તો હું પણ લઉં. આપણે બાળકોને મોબાઈલ તરફ વધારે વાળી દીધા છે કે ક્યાંક ને ક્યાંક આપણે જેના જવાબદાર હોઈએ છીએ. તો જે વધારે પડતા આપણા મહોત્સવ વધી ગયા છે કે બહાર હરવા ફરવા જવું. પહેલાના લોકો જયારે કોઈ પણ વાર તહેવાર આવતો તો ફેમિલી સાથે હતું, ફેમિલી સાથે રહેતા હતા. અત્યારે બધાને અલગ ઇન્ડિવિજ્યુઅલ રહેવું હોય છે. એટલે સૌથી પહેલા તો જે ઘરના હપ્તા હોય છે, સરળતાથી તમે હમણાં કીધું કે લોન મળી જતી હોય છે, તે લોનના હપ્તા ભરવા માટે મેં મોબાઈલ લીધો, ગાડી લીધી, ઘર લીધું, મેં મારા મહોત્સવ પૂરા કર્યા, એના માટે આપણે લોન વધારે લેતા હોઈએ છીએ. લોન સરળતાથી મળી જતી હોય છે. જયારે સામે આવક નથી હોતી અને જયારે હપ્તા ભરવાના આવે છે ત્યારે માણસ ડિપ્રેશનમાં વધારે જતો જાય છે અને છેલ્લે એનું પરિણામ એવું આવે છે કે માણસ સુસાઇડ પણ કરી લેતું હોય છે. તો આપણે પહેલાથી મહોત્સવમાં જો કાપ મૂકશું કે ભાઈ મારે માપના જ કરવા છે, આપણે બધા જોઈન્ટમાં વધારે રહેવાનું પસંદ કરીએ તો વધારે સારી વાત છે. કેમ કે કમાવા વાળા અત્યારે એવું થઈ ગયું છે કે ઘરમાં એક જ વ્યક્તિ હોય છે અને ખાવા વાળા 3-4 જણા હોય છે. સામે એજ્યુકેશનનો ખર્ચો એટલો હોય છે, જીવન જરૂરિયાતોની વસ્તુનો પણ ખર્ચો એટલો હોય છે. સામાન્ય તેલ ઘી છે કે જરૂરિયાતની વસ્તુઓ આપણી જે રેગ્યુલર જે જોઈતી જ હોય છે. અત્યારે દેખાદેખી એવી થઈ ગઈ છે કે બાળકોને ઇન્ટરનેશનલ સ્કૂલોમાં જ ભણાવવા હોય છે. એની ફીસ પણ એટલી હોય છે અને સામે ટ્યુશનની ફીસ પણ એટલી હોય છે કે જે મા બાપ પોતે પણ એમને પણ નથી પરવડતું કે સામે આટલી આપણે આવકની સામે એટલી જાવક કરી શકીએ, બાળકોને એજ્યુકેશન પાછળ એટલો ખર્ચ કરી શકીએ. પણ બસ દેખાદેખી કરીને બાળકોને આગળ લઈ જવા છે, પછી બાળકો ખોટા રસ્તે જતા રહે છે. તો સૌથી પહેલા આપણે બાળકોને આપણાથી જ શરૂઆત કરવી જોઈએ કે ભાઈ આપણે એવી રીતે કાપ મૂકી દેવો જોઈએ અને જીવન જરૂરિયાત એકદમ સિમ્પલ કરી દેવું જોઈએ. ખાસ તો કઈ બાબતોનું ધ્યાન રાખવું છે પ્રીતિબેન, એ પણ જણાવશો? કારણ કે પહેલાની હું માનું છું કે મારી માતા કે દાદી કે એ લોકો જે રીતે લાઈફસ્ટાઈલ જીવતા હતા, જે નાની કસર 1-2 રૂપિયાની પણ જે બચતનું વિચારતા હતા, હવે એવું કોઈ વિચારતું નથી. આજની મહિલાઓ પણ નથી વિચારતી. તો આ વિચારધારા બદલવાની જરૂર છે, આપ માનો છો? હા, 100%.
એ તમે જે કીધું એ 100%ની વાત છે કે સૌથી પહેલા આપણે મહિલાઓએ જ ખર્ચમાં કાપ મૂકી દેવો જોઈએ. અને નાની નાની આમથી કહેવાય કે આપણે અચાનક જયારે જરૂર પડી જાય ત્યારે એમ થાય કે ભાઈ કોઈની પાસે ઘરમાં નહીં નીકળે, પણ લેડીઝ પાસે તો થોડી ઘણે પૈસા નીકળશે. જ્યારે અત્યારે એવું નથી હોતું, લેડીઝે પણ પોતાના મોજ પૂરા કરવા હોય છે, પોતાના બહાર હરવું ફરવું હોય છે કે બહાર કીટી પાર્ટીઓને બધું કરવું હોય છે, કે જેની પાછળ લેડીઝ પણ એટલો જ ખર્ચો કરતી હોય છે, જ્યારે પહેલા આવું કશું જ નહોતું. લોકો તો હવે એવી ફરિયાદ કરે છે કે મહિલાઓના ખર્ચા વધી ગયા છે, એટલે થોડુંક આપણે મહિલાઓએ પણ વિચારવું જોઈએ. સાચી વાત. બિલકુલ. સમયનો અભાવ છે, આપ ત્રણેય. જી કાજલબેન. ટમેટોના ખર્ચા વધી ગયા છે, લોકોને ઘરે નથી જમવાનું બનાવવું હતું તો સાથે માટે ટમેટો order કરે છે. એમાં ઝોમેટો અને સ્વિગીનો બહુ મોટો ફાળો છે. કરેક્ટ છે. અને એ ખર્ચા જે છે ને એ ઘરના ખર્ચાઓમાં આવે છે, અને કદાચ તમે કરશો તો સૌથી વધારે એ ખર્ચાઓ હશે. મહેમાનો, માફ કરજો, સમયનો અભાવ છે. આ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.